તો હેલો મિત્રો, કેમ છે? જય દ્વારકાધીશ। આજે અમે અમારા બાપુ ભેગા, હું ને વીર મારા બાપુ ભેગા આવ્યા છીએ શેરડી કાપવા। અને અહીંયા જો બાપુ એમને શેરડી ફોલી દીધી, અમે બે કાપી અને જો આટલી શેરડી કાપી છે બાપુ એને, અમે બધી આ ફોયલી। અને જો અમારી આ જમીન આવ્યા હી ત્યારે શેરડી ફોલવા। અને તમને એમ લાગતું હોય કે ત્યાં બાપ બેડી એટલે ખેતી કરી લે, એમ કાંઈ હેલું નથી, કાંઈ ખેતી કરવું। ભણજો બધાય, ધંધીનો કરો, નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ। મિત્રો અમે અત્યારે આટલું કામ કર્યું, ખાલી ફોલવાનું, કાપી નથી। ત્યાં અમે આટલા આપી ગયા ને બાપુ દરરોજ આવે છે। એટલે તમને એમ લાગતું હોય કે ખેતીવાડી હેલી છે, તો જીરી કઈ હેલી નથી, એવા વેમમાં ન રહેતા। હા, પરસે રેપજેપ થઈ ગયા। જો કપડા પલળી ગયા, બગડી ગયા, એમાં કઈ પછી કઈ ધ્યાન જ ન દેવાનું, કામે ચડી ગયા ને એટલે રેપજેપ થઈ ગયો વીરો। એટલે તમને એમ લાગતું હોય કે ગામડાનું વાતાવરણ એ બધું સારું જ હોય, પણ ભેગું પછી કામ કરવું પડે।